નમસ્કાર મિત્રો, આજના તાજેતર વ્લોગ વિડીયોની અંદર તમારા બધાનું સ્વાગત કરું છું। સવાર પડી ગયું છે અને પહોંચી ગયા છે સીધા જ આપણે મેળી ઉપર। અને અત્યારનું તમને વાતાવરણ બતાવું તો જુઓ તમે, મસ્ત મજાનો ઠંડો ઠંડો પવન વાય છે અને મેળી ઉપર આપણે બેઠા છે। બાજુ જુઓ તમે, આપણે પક્ષીઓને પાણી પીવા માટે કુંડી ભરી દીધું કમ્પ્લીટ, જેથી કરીને પક્ષીઓ પાણી પીવા અહીંયા આવી શકે। અને આજે છે આપણે અષાઢી બીજ, અને અષાઢી બીજના દિવસે આપણે બધાય રહ્યા છીએ, એટલે કે આપણે નાસ્તો પાણી કંઈ કરવાનું નહીં, એટલે રહ્યા હઈ બપોરે ફરાર ને કરવાનું, એવું બધું બટાટા બાફેલા હોય ફરાર કરવાના, એટલે આજે આપણે રહ્યા છીએ બીજ છે અષાઢી। એટલે જો અહીંયા આપણે રામાપીર બાપાનું મંદિર છે। બોલો રામદેવ પીરની જય, બોલો રામાધણીની જય। જો અહીંયા આપણે મસ્ત મજાનું રામદેવ પીરનું મંદિર છે ને આજે અષાઢી બીજ છે। આપણે રોંઢો થઈ ગયો હતો અને આપણે સીધા બેસી ગયા હતા ચા પાણી પીવા માટે, કારણ કે આપણે બીજું કંઈ કામ નહોતું, એટલે વિડીયોમાં કંઈ આગળ તમને બતાવ્યું નહીં, એટલે સીધું જ આપણે ચા પાણી રોંઢે પીવા બેસી ગયા હતા। એ તમને બતાવી તો હાલો બધા ચા પાણી પીવા। રામાધણી એ ગુજરાત અને રાજસ્થાનમાં પૂજનીય લોક દેવતા બાબા રામદેવ પીર રામસા પીર માટે વપરાતો શબ્દ છે। તેનો અર્થ રામના સ્વામી કે ભક્તોના રક્ષક માટે થાય છે। અને બાબા રામદેવ પીરનો મુખ્ય મેળો આપણે રાજસ્થાનના રામદેવરા જેસલમેરથી 120 કિલોમીટરે ખાતે ભાદરવા સુદ બીજથી 11 દરમિયાન ભરાય છે। તમારે કોઈને જવું હોય તો જઈ શકો છો। ગુજરાતમાં પણ અનેક જગ્યાએ તેમના મંદિરો આવેલા છે અને એની ભક્તિ ખૂબ જ પ્રચલિત છે। તો બસ આપણે તમને રામદેવ પીર વિશે એટલું જ કહેવાનું હતું। અને અત્યારે જુઓ સાંજનો સમય થઈ ગયો છે, એટલે રામાપીરે દર્શન દીધા છે। તમે જુઓ બીજ તમને દેખાતા છે, તો બીજના તમે બધા દર્શન કરી લ્યો। આપણે કરી લીધા છે દર્શન, તમને બતાવી દઉં અને તમને દર્શન કરાવી લઉં। બોલો બધાય રામદેવ પીરની જય। એટલે મસ્ત મજાના દર્શન કરી લીધા। હવે જુઓ તમને દેખાતા જાય છે, આમાં જેમ હાંજ પડે ને એમ વધુ દેખાય, ને જેમ દિવસ હોય ને એમ થોડાક ઓછા દેખાય। એટલે આજના વિડીયોમાં બહુ ખાસ તો નથી, રામાધણી વિશે છે બધું। થઈ ગયો છે મિત્રો અત્યારે સાંજનો સમય, ને આપણે આવી ગયા છે સીધા જ મેળી ઉપર, ને મેળી ઉપર એને મસ્ત મજાનો અત્યારે ઠંડો ઠંડો પવન વાય છે, જુઓ તમે। અને રામાપીરને આપણે તમને દર્શન કરાવી દીધા, રેડી। બાકી જુઓ અત્યારનું વાતાવરણ, શાંત વાતાવરણ હાવ। આજ તો આપણે રહ્યા હતા, એટલે સવારમાં નાસ્તો ને એવું બધું કંઈ કરવાનું ના હોય, ખાલી ચા પાણી પીવાના અને બપોરે ફરાર કરવાનો બસ। અને અત્યારે પાછું જમવાનું, અત્યારે તો સાંજે તો જમવાનું હોય, એટલે વાંધો ના આવે કંઈ। તો બસ આજના વ્લોગ વિડીયોની અંદર એટલું જ હતું। જો તમને સારો લાગ્યો હોય તો લાઈક કરી નાખજો, અને જો ચેનલમાં ન હોય તમે તો ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો, અને એક જરૂરથી કોમેન્ટ કરી નાખજો કે જય રામા પીર। તો ચાલો મળીએ કાલે નવા વ્લોગ વિડીયોમાં, ત્યાં સુધી બધાને જય જવાન જય કિસાન।